હું છું દરજી કામિની. આપ જોઈ રહ્યા છો MG લાઈવ ન્યૂઝ મહેસાણા. સાતગામ સમાજ પાંચોટ ગામ ખાતે ઉદાહરણરૂપ નવો ચીલો પાડ્યો. મૃત્યુ પામનાર આત્માની શાંતિ માટે 12મું ઉજવવામાં આવતું હોય છે, જેમાં ગામના બાળકોને 12મામાં જમાડવામાં આવતા હોય છે. હવે અત્યારના બદલાયેલા અને આધુનિક સમાજના બાળકો જમવા આવવાનું ટાળતા હોય પાંચોટ ગામમાં ઉદાહરણ રૂપે ચીલો પાડવામાં આવ્યો, જેમાં ડાહ્યાભાઈ સોમાભાઈ પટેલ અને મહેશભાઈ સોમાભાઈ પટેલે સ્વજનના આત્માની શાંતિ માટે સીધા જ શાળામાં જઈને સ્કૂલમાં રિસેસના સમયમાં આશરે 1100 થી 1200 બાળકોને જમાડવાનું આયોજન કરવામાં આવ્યું, જેથી બાળકોનો અભ્યાસનો સમય બગડે નહીં અને દરેક જાતિ જ્ઞાતિ અને સમાજના બાળકોને ભોજન પણ મળી રહે. દરેક જ્ઞાતિ સમાજમાં જો આ મુજબ કરવામાં આવે તો પોતાના મૃત સ્વજનોના આત્માને સાચા અર્થમાં શાંતિ આપવા માટેની એક સારી પહેલ બની રહેશે. રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા. પાંચોટ ગામ માજી સરપંચ પાંચોટ અમને એવી પ્રેરણા મળી કે જો વાડીની અંદર જમણવાર કરીએ તો ફક્ત પાટીદાર સમાજના જ બાળકો આવે અને બહુ ઓછી સંખ્યામાં આવે. એટલા માટે અમે અને મારા નાના ભાઈ મહેશભાઈએ વિચાર કર્યો કે આપણે સ્કૂલના બાળકોને જમાડીએ તો બધી કોમના આવે અને બધા ખુશ થઈ. એટલે આજે અમે સ્કૂલની અંદર આંગણવાડીથી હાયર સેકન્ડરી સુધીના બધા બાળકોનો અને શિક્ષકોનો જમણવાર કર્યો અને આનાથી પ્રેરણા લઈ અને બીજા લોકો પણ જો આવા અનુસરે તો બહુ સારી વાત છે. બધી જ કોમના બાળકો આનંદથી જમી શકે અને આ એક સારો ચીલો પડે.